સુરતમાં મારામારી સહિતના અનેક ગુનાઓ સામાજિક તત્વો આચરી રહ્યા છે, ત્યારે મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતમાં ગુનેગારોની શાન ઠેકાણે પાડવા પોલીસ મેદાને આવી ગઈ છે, ત્યારે ખુલ્લેઆમ મારામારી કરનારાઓ સામે પોલીસે હવે લાલાંક કરી છે. ત્યારે ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલ ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે સોમનાથ ચાની દુકાન પાસે મારામારી કરનાર આરોપીઓ ભેસ્તાન ગણેશનગર પાસે આવવાના હોવાની માહિતી મળતા જ ભેસ્તાન પોલીસ મથકના જયપાલસિંહ, ગંભીરસિંહ, દિલુભાઈ ભીમાભાઈ અને બ્રિજરાજસિંહ જગદીશસિંહે પાંદેસરા વડોદરા આવાસમાં રહેતા મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જેના તથા બિપિન શંકર સેનવાને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે. એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી. આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા. તે દરમિયાન આ કામના ટોટલ 4 આરોપી, એક શુભમ રાય, બીજા મહેશ જીના ઉર્ફે મોટો, ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા, આ 4 આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો. તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. અને બીજા 2 આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી, એ ફરાર છે. એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.